હેલો દોસ્તો, વેલકમ વન્સ અગેન. કેમ છો? મજામાં? હોપ યુ ઓલ આર વેલ. મિત્રો, આપ સૌ મજામાં હશો. છેલ્લે આપણે બીજ, એકદળી અને દ્વિદળી બીજ વિશે જોયું. એકદમ સહેલા જવાબો અને ખૂબ સારી રીતે આપણે તૈયાર કર્યા હશે. મિત્રો, એમાં છેલ્લે ખાસ મેં કીધેલું તમારે તૈયાર કરવાની છે સંજ્ઞાઓ. પુષ્પાકૃતિના વર્ણન માટે, કુળના વર્ણન માટે, વનસ્પતિના વર્ણન માટે. તો તમે આ સંજ્ઞાઓ તૈયાર કરી હશે. જો ના કરી હોય તો પહેલા સંજ્ઞાઓ તૈયાર કરી લેજો, તો જ તમને કુળનું વર્ણન આવડશે અને સમજાશે, અન્યથા તમને મુશ્કેલ પડશે. સમજ્યા દોસ્તો? તો ખાસ પહેલા આ કુળનું વર્ણન સમજવા માટે, તમારે પુષ્પાકૃતિ દોરવા માટે, સમજવા માટે પહેલું કામ આ કરવાનું છે, સંજ્ઞાઓ તૈયાર કરવાનું. ભૂલતા નહીં. આગળ વધીએ. મિત્રો, સપુષ્પી વનસ્પતિની આપણે વાત કરીએ તો એમાં મુખ્ય આમ તો ઘણા બધા કુળો છે, રાઈટ. બટ એમાં મુખ્ય 3 કુળ જે છે, જેમાં મેક્સિમમ વનસ્પતિઓ જોવા મળે અને જેની મેક્સિમમ વનસ્પતિઓ આપણે ઓળખી અને આપણે રોજિંદા જીવનમાં એનો યુઝ કરીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ, તો એને ધ્યાનમાં રાખીએ દોસ્તો. તો મુખ્ય 3 કુળ અહીંયા આપણે જોવાના છે: ફેબેસી, સોલેનેસી અને લિલિએસી. કેટલા કુળ છે? 3 કુળ. દરરોજ આપણે એક કુળ તૈયાર કરીશું, રાઈટ. એટલે બરાબર તૈયાર કરવાનું છે, એમાં રસ કરવાની નથી. કેટલા કુળ શીખીશું? 3 કુળ, રાઈટ. ફેબેસી, સોલેનેસી અને લિલિએસી. કુળનું વર્ણન એ જ દિવસે, જે દિવસે ચાલે એ જ દિવસે તૈયાર કરવું જરૂરી છે. સમજીને તૈયાર કરવું. એટલા માટે જ આપણે એક એક કુળ જોઈશું રોજ. ઓકે. તો આજનો આપણો સવાલ તમને ખ્યાલ આવી ગયો હશે. કયું કુળ છે? ફેબેસી કુળ. તો એમાં આગળ વધીએ. ફેબેસી કુળ મિત્રો, આ કુળ જે છે પહેલા પેપિલિનોઇડી કહેવાતું. જો એનું બીજું નામ ખાસ, આ કુળ પહેલા પેપિલિયોનોઇડી કહેવાતું. ખાસ તમે યાદ રાખજો, પેપિલિનોઇડી તરીકે ઓળખાતું કુળ સમજાવો. ફેબેસી કુળ વર્ણવો એવું ના કે પેપિલિનોઇડી તરીકે ઓળખાતું કુળ વર્ણવો, રાઈટ. જે લેગ્યુમિનોઝી નું કુળનું ઉપકુળ હતું. લેગ્યુમિનોઝી એટલે કઠોળ વર્ગની વનસ્પતિ, રાઈટ. એક કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એનું ઉપકુળ હતું કોણ? ફેબેસી કુળ. એટલે રાઈટ. અને તે વિશ્વમાં બધે જ વિતરિત છે. એટલે આ કુળની વનસ્પતિ બધે જ છે. આકૃતિમાં અહીંયા આપણને ફેબેસી કુળનું વર્ણન આપ્યું છે. અને ફેબેસી કુળના વર્ણન માટે બેસ્ટ વનસ્પતિ છે વટાણા. વટાણાનું વૈજ્ઞાનિક નામ છે પીસમ સટાઇવમ, પાયસમ સટાઇવમ, રાઈટ. તો એ આખી આકૃતિ એને અહીંયા આપી છે. બધી જ આકૃતિ વટાણાના અલગ અલગ ભાગની છે. પુષ્પની, એના છોડની, એના પ્રકાંડની, મૂળની, પર્ણની. વટાણા પણ અહીંયા દોરીને આપ્યા છે, રાઈટ. સમજાણું? તો પીસમ સટાઇવમ એટલે કે ફેબેસી કુળ આવે એટલે વટાણાને યાદ કરવાનું. અને વટાણાના જેટલા પણ વિન્યાસો કે જે કે રચના જોવા મળે, પુંકેસર, સ્ત્રીકેસરની સંખ્યા કે કલિકાંતર વિન્યાસ, જરા વિન્યાસ, બધું યાદ રાખવાનું. એટલે મોસ્ટ ઓફ બધું જ વર્ણન એની સાથે મેચ થાય. ઓકે. તો ફરીથી આ કુળ પહેલા પેપિલિનોઇડી તરીકે ઓળખાતું અને લેગ્યુમિનોઝી કુળનું ઉપકુળ છે, રાઈટ. અને વિશ્વમાં આ કુળની વનસ્પતિ બધે જ જોવા મળે છે. આગળ વધીએ વર્ણનમાં. હવે મિત્રો જોજો, ખાસ ધ્યાન રાખજો. હવે આના વર્ણન જે છે એમાં ખાસ પહેલા હંમેશા વાનસ્પતિક લક્ષણો, પહેલા એની ઓળખ આવી ગઈ, પછી એનો ક્રમ બહુ મહત્વનો. વાનસ્પતિક લક્ષણો એટલે મૂળ, પ્રકાંડ, પર્ણની આપણે વાત કરીશું. પછી પુષ્પીય લક્ષણો એટલે પુષ્પના ભાગોની વાત કરીશું, રાઈટ. આ ચોક્કસ ક્રમને જાળવવો બહુ જરૂરી છે. તો વાનસ્પતિક લક્ષણોમાં જોઈએ તો વૃક્ષ સ્વરૂપની છે, ક્ષુપ સ્વરૂપની છે, છોડ સ્વરૂપની છે અને મૂળ ગંડિકાઓ ધરાવે. ખાસ યાર, મૂળ ઉપર જોવા મળતી ગાંઠો જેવી રચના. વનસ્પતિના મૂળ હોય તો એની મૂળ ઉપર આ રીતની ઉપસેલી ગાંઠો જેવી રચના જોવા મળે, જેને આપણે શું કહીએ? મૂળ ગંડિકાઓ. તો એ મૂળ ગંડિકાઓ ધરાવે. વૃક્ષ સ્વરૂપની એટલે મહાકાય વૃક્ષ, મોટા વૃક્ષ હોય. છોડ એકદમ નાના હોય અને ક્ષુપ મધ્યમ ઊંચાઈના, રાઈટ. તુલસીનો છોડ કહેવાય, આસોપાલવનું વૃક્ષ કહેવાય, આંબાનું વૃક્ષ કહેવાય, વડનું વૃક્ષ કહેવાય, રાઈટ. બંનેની વચ્ચેના જે મધ્યમ ઊંચાઈના આવે છે એને આપણે શું કહીશું? ક્ષુપ. સમજ્યા? અને મૂળ ગંડિકાઓ ધરાવે એ મુદ્દો ખાસ યાદ રાખજો. પ્રકાંડની વાત કરીએ તો ટટ્ટાર અથવા સીધા પ્રકાંડ અથવા તો વેલા સ્વરૂપની, એટલે કેટલાકની અંદર આ કુળની વાત થાય છે. કોઈ એક સ્પેશિયલી વટાણાની વાત નથી થતી, આ યાદ રાખજો દોસ્તો. બટ સમજવા માટે આપણે વટાણાનું બેસ્ટ ઉદાહરણ લીધું છે. કુળમાં તો બહુ બધી વનસ્પતિ હોય, એટલે વટાણામાં હોય એ જ બધું આમાં આવે એવું જરૂર નથી. બટ મેક્સિમમ લક્ષણો આવે એટલે આપણને સમજવામાં ઈઝી રહે. સમજ્યા? તો ટટ્ટાર અથવા સીધા પ્રકાંડ હોય અથવા વેલા સ્વરૂપે હોય, આરોહી વનસ્પતિ કહેવાય, ક્લાઇમ્બિંગ.
અને વટાણા આરોહિત છે, આપણે જોઈ ગયા. પર્ણો જુઓ તો એકાંતરિત, એકાંતરિત પર્ણ વિન્યાસ યાદ કરવાના છે. અહીંયા મેં તમને કીધું બધા વિન્યાસ તમે યાદ કરજો. એકાંતરિત એટલે એક આ બાજુ પર્ણ ઉત્પન્ન થાય, એક આ બાજુ વારાફરતી એક એક પર્ણ ઉત્પન્ન થશે, એકાંતરિત પર્ણ વિન્યાસ. પક્ષવત પીછાકાર પર્ણ જોવા મળે, સંયુક્ત અથવા સાદા પર્ણ. સાદું પર્ણ કોને કહેવાય, સંયુક્ત પર્ણ કોને કહેવાય, તો વટાણામાં સંયુક્ત પર્ણ હોય. સાદું એટલે સિમ્પલ એક જ આ રીતનું પર્ણ હોય, રાઈટ. અને પર્ણિકામાં વહેંચાય તો સંયુક્ત પર્ણ, તો વટાણામાં સંયુક્ત હોય અથવા સાદા કેટલાકની અંદર. પર્ણતલ હોય, પર્ણ વૃંતતલીય એટલે કે પર્ણતલ સેજ ફૂલેલો હોય. પર્ણતલ કેવો હોય, ફૂલેલો. પછી ઉપપર્ણીય એટલે ઉપપર્ણો જોવા મળે. વટાણામાં ખૂબ જ મોટું ઉપપર્ણ હોય, રાઈટ. આ જે છે અહીંયા જો રાઉન્ડ કરું છું એનું ઉપપર્ણ છે. વટાણાની અંદર ઉપપર્ણ ખૂબ જ મોટું હોય, આ ખાસ યાદ રાખવાનું. અને શિરા વિન્યાસ તો આકૃતિ પરથી જ ખ્યાલ આવી જશે કે ઝાલાકાર શિરા વિન્યાસ હોય, કારણ કે દ્વિદળી વનસ્પતિઓ બધી આની અંદર આવે એટલે વિન્યાસ કેવો આવશે, ઝાલાકાર. સમજ્યા મિત્રો? તો વાનસ્પતિક લક્ષણો વૃક્ષ, શુભ, છોડ સ્વરૂપના, મૂળ ગંડિકા વાળું ખાસ યાદ રાખવાનું. પછી પ્રકારની વાત કરીએ તો ટટ્ટાર સીધા અથવા વેલા સ્વરૂપે હોય એટલે એને આરોહણ કરવું પડે, રાઈટ. પર્ણો એકાંતરિત, એક આ બાજુ વારાફરતી હોય. પક્ષવત એટલે કે કિનારી થોડીક છેદિત હોય. એટલે સાદું પર્ણ અથવા સંયુક્ત પર્ણ. પર્ણતલ વૃંતતીય એટલે કે ફૂલેલો હોય. ઉપપર્ણ જોવા મળે અને પર્ણ વિન્યાસ કેવો છે, ઝાલાકાર, રાઈટ. આગળ વધીએ હવે પુષ્પીય લક્ષણોમાં. મિત્રો પુષ્પીય લક્ષણોનું વર્ણન કરતા પહેલા તો મિત્રો પુષ્પીય લક્ષણોનું વર્ણન જે છે એ પુષ્પસૂત્રને આધારે થઈ શકે. પુષ્પસૂત્ર પરથી જ આખું વર્ણન તમે કરી શકો ગોખા વગર. એની હું ટ્રીક તમને આખી અહીંયા શીખવાડીશ. એટલે પહેલું કામ તમારે શું કરવાનું, જો સૌથી નીચે જો પુષ્પસૂત્ર આપ્યું છે એટલે આટલી લીટીઓ છોડી, રાઈટ, અંદાજ પ્રમાણે પેજની અંદર આ જગ્યાઓ છોડી અને પુષ્પસૂત્ર પહેલા લખી દેવાનું. હવે પુષ્પસૂત્રની સંજ્ઞાને સમજી અને વર્ણન કરી દેવાનું. કેવી રીતે વર્ણન કરવું, તો કે તમને સંજ્ઞાઓ આવડવી જોઈએ. સંજ્ઞાઓ આવડતી હોય તો પુષ્પસૂત્ર યાદ હોવું જોઈએ. બે વસ્તુ યાદ હોય એટલે પુષ્પીય લક્ષણો વર્ણવી દો આખા. કેવી રીતે હું તમને શીખવાડતો જાઉં છું, રાઈટ. બટ અગાઉ મેં કીધું એમ તમે બધા વિન્યાસો, પર્ણ વિન્યાસ, જરા વિન્યાસ, શિરા વિન્યાસ, કલિકાંતર વિન્યાસ, રાઈટ, બધા જ પર્ણના પ્રકારો, પુષ્પના પ્રકારો, આ બધા જ ભાગો જે છે, ફળ, બીજાશયના સ્થાનના આધારે પ્રકારો, પુષ્પના અલગ અલગ પ્રકારો હતા, ફળ, બીજ, એ ભ્રૂણપોષી, આ બધી જ રચનાઓ એકવાર રિપીટ હોવી જોઈએ અથવા તો તમને યાદ હોવું જોઈએ બધી જ રચના. બરાબર, તો જેથી તમે ઝડપથી સમજી શકો અને યાદ રહી જાય. કે ઉદાહરણ હોય યાદ એટલે યાદ રહી જાય એવું છે, સમજ્યા? એટલે ખાસ ન કર્યું હોય રિપીટ તો કરી દેવું અથવા આગળના રેફરન્સ જોઈ લેવા આગળના ટોપિકના, તો તમને ઝડપથી સમજાશે. ઓકે, તો શરૂ કરીએ પુષ્પીય લક્ષણો. પહેલું છે એમાં પુષ્પ વિન્યાસ, રાઈટ. આ રીતે જ વર્ણન કરવાનું છે પુષ્પીય લક્ષણોનું. પહેલું વર્ણન આપણે કરવાનું છે પુષ્પ વિન્યાસ, આ યાદ રાખવાનું છે. અને એ છે કયો, અપરિમિત, રાઈટ. હવે પછીનું વર્ણન જે છે એક ટ્રીક થી તમે યાદ રાખી શકશો. હવે તમારે જે છે વજ્રચક્ર, દલચક્ર, પુકેસર, સ્ત્રી કેસર ની જગ્યા જે છે છોડી દેવાની, રાઈટ. અને ડાયરેક્ટ પહેલા શું લખી દેવાનું, પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર લખી નાખ્યું. પુષ્પસૂત્ર આ રીતે પ્રેક્ટિસ કરીને યાદ રાખવાનું છે. પહેલું કુળ છે એટલે બધામાં 1 1 છે, જો મેક્સિમમ G1 છે, રાઈટ. એ યાદ રાખવાનું પહેલું કુળ છે એટલે આ એક ટ્રીક છે, એની કોઈ એવું વર્ણન નથી, પણ આ કહું છું. હવે જુઓ સંજ્ઞા, જુઓ પુષ્પનું વર્ણન. પહેલું સંજ્ઞા જુઓ ટકાની નિશાની છે એટલે બોલો કયો આવશે, તો કે અનિયમિત છે. અનિયમિત જો ઉપર, રાઈટ, પુષ્પનો મુદ્દો અનિયમિત. પછી સંજ્ઞા જુઓ પછીની નર અને માદા બંને ભાગો ધરાવે, બંને પ્રકાર, પુકેસર, સ્ત્રી કેસર બંને ધરાવે તો દ્વિલિંગી છે. વર્ણન જો એટલે પુષ્પનો પહેલો મુદ્દો તમારો વર્ણન થઈ ગયો ગોખા વગર પુષ્પસૂત્ર પરથી, રાઈટ. ટકાની નિશાની છે એટલે અનિયમિત અને પછી ઉભયલિંગી, દ્વિલિંગી. હવે જો પછી જો પુષ્પસૂત્રમાં નીચે જુઓ K5 છે, રાઈટ. K4 કરોલા, વજ્રચક્ર સૌથી બહાર કેટલા છે, 5 જો અંદર. અને કાઉન્સ છે, હા છે, કાઉન્સ હોય તો જોડાયેલા. તો વર્ણન જો વજ્રચક્રનું વર્ણન જો ઉપર, વજ્રપત્રો કેટલા, 5, કાઉન્સ છે એટલે કેવા, જોડાયેલા, રાઈટ. કલિકાંતર વિન્યાસ અહીંયા યાદ રાખવાનો છે, કયો છે, આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. કેટલાકની અંદર આચ્છાદિત પણ જોવા મળે, રાઈટ. તો આ મુદ્દો પકડવાનો, થોડોક જ અલગ હશે, બાકી બધું યાદ રહી જશે. પછી વાત આવે દલચક્રની. તો દલચક્ર માટે કેલિક્સ સી જો અહીંયા 1 + 2 + 2 એટલે કેટલા થયા દલપત્રો, 2 + 2 + 1 એટલે કે 5 થયા. 5 દલપત્રો. એમાં જુઓ પહેલો પછીના 2 મુક્ત છે, છેલ્લે 2 કાઉન્સ વાળા જોડાયેલા છે.
એટલે વટાણા હોય તો યાદ જ આવી જવું મિત્રો કે એમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ આવે. એટલે દલપત્રો 5, એમાં મુક્ત દલપત્રી છે બધા જ, પાંચે પાંચ એકાબીજાથી મુક્ત છે જો રાઈટ. એમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ વટાણામાં જોવા મળે છે. આવું તમે શીખી ગયા છો, યાદ રાખવાનું. સૌથી મોટું ધ્વજક, 2 પાર્શ્વીય પક્ષકો અને અગ્ર બાજુએ જોડાયેલા નવતલ, એટલે 2 જોડાયેલા છે એટલે છેલ્લો જે બગડો છે એમાં કૌંસ આપ્યું છે, રાઈટ. પુકેસર અને સ્ત્રીકેસર ને ઢાંકતા નવતલો છે. પિચ્છ ફલકીય અથવા તો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ. જો તમને યાદ ન આવતું હોય તો તમારે અત્યારે કલિકાંતર વિન્યાસ વાંચેલું હોવું જોઈએ અથવા જોઈ લેવાનું, રાઈટ. વટાણામાં કલિકાંતર વિન્યાસ કયો છે એટલે તરત જ આપણને યાદ રહી જાય છે ને આના પરથી વર્ણન. પછી એ એન્ડ્રોસિયમ એટલે પુકેસર. તો પુકેસર ચક્ર જુઓ કેટલા છે, 9+1. 9+1 એટલે ટોટલ કેટલા છે, 10, રાઈટ. અને 2 અલગ અલગ ભાગ છે એટલે 2 ગુચ્છા થશે, એકમાં 1 છે બાકીનામાં 9, એટલે કેવું થયું, દ્વિગુચ્છી, રાઈટ. અને પરાગાશય દ્વિશાખી છે. હવે 9+1 માં 9 ની ફરતે તમે જુઓ કૌંસ છે, 9 ની ફરતે કૌંસ છે, ધેટ મીન્સ કે 9 જોડાયેલા અને 1 મુક્ત. આ રીતે 2 ગુચ્છામાં છે એટલે દ્વિગુચ્છી, દ્વિશાખી પરાગાશય અને 10 ની સંખ્યામાં. આમાં કઈ ગોખવું પડે, પુષ્પસૂત્ર લખો એના પરથી જ આખું વર્ણન બની જાય છે. એટલે બનાવતા શીખવાનું, ગોખતા નહીં, રાઈટ. ગોખે કુળ કોઈ દિવસ યાદ નહીં રહે. આગળ જઈએ, સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્રમાં જી ગાયનોસિયમ. હવે જો એમાં બીજાશય કેવું છે, ઉચ્ચસ્થ. જો જી ક્યાં છે, લીટીની ઉપર, ઉપર એટલે ઉચ્ચસ્થ, લીટીની ઉપર જી છે એટલે બીજાશય ઉચ્ચસ્થ. કેટલા છે સ્ત્રીકેસર, 1 હોય એટલે મુક્ત જ હોય, એમાં તો આવે જ નહીં. એટલે 1 સ્ત્રીકેસર, જેટલા સ્ત્રીકેસર હોય એટલા જ બીજાશયના કોટર હોય. યાદ કરો જરાય વિન્યાસ. એટલે 1 સ્ત્રીકેસર તો 1 કોટર્ય. અને અંડકોની સંખ્યા ઘણી બધી છે. પરાગવાહિની એકલ એટલે પરાગવાહિની એક જ છે, 1 સ્ત્રીકેસર હોય તો 1 જ હોય, રાઈટ. સમજ્યા તમે? એટલે આના પરથી તમે જુઓ તો આ પુષ્પ, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર, એમાંથી 99% વર્ણન આખું પુષ્પસૂત્ર ઉપરથી જ બનાવી દીધું. સંજ્ઞાનો ઓળખીને અને પછી વર્ણન કરી દીધું. યાદ બહુ ઓછું રાખવું પડે છે, બટ જો તમે સંજ્ઞા યાદ રાખો અને પુષ્પસૂત્ર યાદ રાખો તો જ આ વર્ણન થઈ શકે, અન્યથા એ પોસિબલ નથી. અને ગોખવા જશો તો કોઈ પણ સંજોગોમાં યાદ નહીં રહે અને કુળમાંથી બહુ બધા સવાલ પૂછાય પણ છે. છેલ્લે છે ફળ, શીંબી ફળ. અગાઉ વાત કરી એમ બહુસ્ફોટી છે, વધારે ધારથી ફાટે. એક કે ઘણા બધા બીજ હોય અને અભ્રૂણપોષી છે, દ્વિતળી છે. તો કેવું છે, અભ્રૂણપોષી. ઓકે મિત્રો, તો આ પુષ્પીય લક્ષણોની વાત થઈ. કેવી રીતે વર્ણન કર્યું, ટ્રીક સમજમાં આવી. પહેલા તમારે પુષ્પ વિન્યાસ લખી દેવાનો અપરિમિત, પછી છેલ્લે વચ્ચેની જગ્યા છોડીને છેલ્લે શું લખી દેવાનું, પુષ્પસૂત્ર. આવે પુષ્પસૂત્ર પરથી બનાવતા જવાનું. પુષ્પ કેવું, તો કે અનિયમિત અને દ્વિલિંગી, પછી વજ્રચક્ર, પછી દલચક્ર, પછી પુષ્પ. એના પરથી જ વર્ણન કરવાનું છે. 1-2 વાર આવી પ્રેક્ટિસ કરો એટલે યાદ રહી જાય. ઓકે, તો આ ટ્રીક સારી રીતે મગજમાં ઉતારજો કે આગળના કુળમાં પણ આપણે આનો યુઝ કરીશું આ ટ્રીકનો. ક્લિયર? તો ખાસ યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. હવે જે છે એ પુષ્પાકૃતિની વાત આવે છે. આપણે આગળ વધીએ. હવે પુષ્પસૂત્રની વાત છે. પુષ્પસૂત્ર, હવે પુષ્પાકૃતિ દોરવાની છે. પુષ્પાકૃતિ ઓલરેડી તમને દોરીને આપી છે, બટ પરીક્ષામાં તમારે જાતે દોરવાની હોય, રાઈટ. અને આપણે 3 જ કુળની યાદ રાખવાની છે. તો એને ગોખવી ન હોય અને દોરતા શીખવું હોય તો કઈ રીતે, તો આ રીતે જો. અહીંયા ઓલરેડી પુષ્પસૂત્ર તમને આપી દીધું છે, રાઈટ. તો એના પરથી જ આપણે બનાવવાનું છે. એમાં મુખ્ય 4 ચક્રો આપણે યાદ રાખવાના છે, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર અને સ્ત્રીકેસર. આટલાની ગોઠવણી આપણે સમજાવવાની છે. તો જુઓ, એમાં પહેલું છે વજ્રચક્રની વાત કરીએ તો K5. હવે મિત્રો અહીંયા હું તમને દોરતા શીખવાડું છું. તમે તમારી નોટની અંદર પેન્સિલ રબરનો ઉપયોગ કરી અને દોરી શકો આ રીતે, રાઈટ. અહીંયા હું કર્સરનો ઉપયોગ કરીશ, એટલે શક્ય એટલી ચોકસાઈથી દોરવાનો હું ટ્રાય કરીશ. અહીંયા ઓલરેડી મેં વર્તુળ દોરી દીધા છે, એટલે કે ગોળ દોરી દીધા છે, રાઈટ. તમે પણ તમારા કર્સરની અંદર પરિકરનો ઉપયોગ કરી, વર્તુળનો ઉપયોગ કરીને આછી એકદમ લાઈન, એકદમ આછી લાઈન આવા ગોળ દોરી દેવાના, એટલે એકદમ એક્ઝેક્ટ મસ્ત આકૃતિ બને, રાઈટ. પુષ્પાકૃતિ આ મેં મારા અંદાજે દોરી દીધા છે. તમે પણ તમારો અંદાજ લઈ પેજની અંદર વર્તુળથી આ રીતે દોરી દેવાનું, પણ એકદમ આછા રાખવાના, તમારે ભૂસવા પડશે, રાઈટ. અહીંયા હું કર્સરનો ઉપયોગ કરી અને સેમ એવી આકૃતિ દોરવાનો ટ્રાય કરું. ચોકસાઈનું પૂરું ધ્યાન રાખીશ. કદાચ આડાવડું થાય તો તમે જ્યારે દોરશો એટલે એક્ઝેક્ટ થઈ જશે. તો પહેલું છે વજ્રચક્ર K5. કેટલા છે, 5, રાઈટ. તો એને 5 ભાગ કરી દેવાના, રાઈટ. આ 1 2, બહારના સર્કલ સૌથી બહાર હોય, આ 1 2 થયા,
પછી અહીંયા 3, 4 અને 5 આ 5 ભાગ થઈ ગયા 12 ના સર્કલના. હવે એની અંદાજ એની આજુબાજુ દોરી દેવાનું. જો 5 માં કાઉન્સ છે એટલે આ એક વજ્રપત્ર આ રીતે દોરાઈ ગયું. ક્લિયર? અહીંથી બીજું પણ હવે એને અડીને જ દોરવાનું. કેમ તો કે 5 એ 5 કેવા છે? યુક્ત છે. યુક્ત મીન્સ જોડાયેલા. જો આ દોરાઈ ગયું. જો બાજુની આકૃતિ જોતા રહેજો. આ જે બહારનો ભાગ છે આપણે દોરીએ, રાઈટ? વજ્રચક્ર. પછી અહીંયા બીજું આ રીતે શક્ય એટલું પાસે રાખવાનું, બહુ જાડું નહીં કરવાનું. અહીંયા ટ્રાય કરું છું આ રીતે. આ બીજું, રાઈટ? મસ્ત બને છે. પછી અહીંથી થઈ ગયા કેટલા થયા? 1 2 3 4. હા, તો આ 5 રાઈટ? તો આ રીતે કેટલા થયા? 5 વજ્રપત્ર થઈ ગયા. 5 એ 5 જોડાયેલા. હવે બીજું શું છે? દલપત્ર. સી વાળો ભાગ. હવે જો એમાં પતંગી આકાર છે એટલે પતંગી આકાર હોય તો સૌથી મોટું ધ્વજક. તો આ રીતે સૌથી મોટું આપણે ધ્વજક દોરી દઈએ, રાઈટ? તમે આકૃતિ જોશો એટલે તમને આવડી જ જશે. આ તો હું તમને હિન્ટ આપું, બરાબર? પછી 2 નાના પક્ષક પાર્શ્વીય 2 એટલે એની અંદરની તરફથી જશે આ રીતે, રાઈટ? અહીંયા ટ્રાય કરું છું એક્ઝેક્ટ બનાવવાનું. તમે પણ આ રીતે દોરજો. પછી છેલ્લે 2 નવતલ આ રીતે જોઈન્ટ છે. આ રાઉન્ડ દોરવાનો ફાયદો એ કે આપણે એની આસપાસ દોરી શકીએ, રાઈટ? અગાઉથી વર્તુળ દોરી દીધું. પછી પુકેસરો છે. કેટલા છે? 10 એટલે એના 10 ભાગ કરી દેવાના. આ એક, આ છૂટું છે, બાકી કેટલા? 9. એક છૂટું છે, 9 જોડાયેલા એટલે 1 2 3 4 5. અંદાજ લઈ લેવાનો પહેલા. 6 7 8 9. બરાબર? આ 9 9 એકબીજા સાથે જોઈન્ટ છે અને જોડવા માટે આ રીતની એમ લાઈનનો ઉપયોગ કરી શકો. આની સાથે જોડાઈ ગયું, આની સાથે જોડાઈ ગયું. જોડાણ બતાવવાનું ને આડી લાઈન વડે, તો આ રીતે તમે જોડાણ બતાવી શકો. જો આકૃતિમાં પણ આપેલું છે આ રીતે. ક્લિયર? આ રીતે તમે જોડી દીજો. ક્લિયર? અને છેલ્લે સ્ત્રી કેસરનું અંડક. તો અંડક કેટલું છે? 1 કોટરી. એટલે બીજા શયમાં આ રીતે એક જ કોટર છે અને અહીંયા એક જ અંડક આપ્યું છે, રાઈટ? ઘણા બધા પણ હોઈ શકે. થઈ ગયું? અહીંયા જે છે તમે જો માત્રક સાથેનું જોડાણ છે એટલે અહીંયા આપણે ટપકું દોરી દઈએ. ક્લિયર? તો આ રીતે મેં શક્ય એટલું બેઠે એવો ટ્રાય કર્યો એની આસપાસ દોરવાનો, કે કર્સરથી એટલું બને નહીં, બોર્ડ ઉપર એકદમ ક્લિયર થાય. બટ અત્યારે આપણે સ્કૂલમાં નથી, રાઈટ? સો તમે આ રીતે જે છે એ દોરી શકો મિત્રો. સમજાણું? બાજુની આકૃતિ આપી છે, તમે પેન્સિલ રબરનો યુઝ કરશો એટલે એકદમ સારી રીતે બનશે. તો આછાઈ વર્તુળ દોર નાખવાના અને આ રીતે. હવે આ પુષ્પાકૃતિ બનાવી, પણ મેં કેવી રીતે બનાવી? પુષ્પસૂત્રનો ઉપયોગ કરીને. તો પુષ્પસૂત્રથી કેટલા ફાયદા થાય? સંજ્ઞા આધારિત સવાલો પણ તમને આવડી જાય. સંજ્ઞા તૈયાર કરો એટલે પુષ્પસૂત્રને આધારિત પ્રશ્ન પૂછાય તો એ આવડે. પુષ્પસૂત્ર ઉપરથી પુષ્પીય લક્ષણો તૈયાર થઈ જાય અને પુષ્પાકૃતિ તૈયાર થઈ જાય. એટલે આ મેઇન વસ્તુ છે કુળની અંદર. મોટા ભાગની વસ્તુ એમાંથી કવર થઈ જશે. એટલે એમાં જરાય આળસ કરતા નહીં. આગળ વધીએ. હવે પુષ્પાકૃતિ પછી હવે આ કુળ જે છે એના બધી વનસ્પતિ કામમાં ક્યાં આવે? વોટ ઇઝ ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ? એમાંથી આવક શું થાય? પૈસા કમાવામાં કે આપણા રોજિંદા જીવનમાં ક્યાંય કામમાં આવે છે? તો આર્થિક અગત્યતા ખૂબ જ છે. ખાસ યાદ રાખજો. એમાં ઘણી વનસ્પતિઓ જે છે કઠોળ તરીકે, એટલે આપણે ખાવામાં ઉપયોગ કરીએ, જેમ કે ચણા, ગ્રામ, તુવેર, અરહર, વાલ, સેમ, મગ, મૂંગ, સોયાબીન. ખાદ્ય તેલ તરીકે સોયાબીન અને મગફળી એટલે સિંગ તેલ અને સોયાબીનનું તેલ આપણે વાપરીએ છીએ ખાદ્ય તેલ તરીકે, રાઈટ? તો આ બધી વનસ્પતિઓ જે છે કઠોળ તરીકે, કેટલીક તેલ તરીકે તેલીબિયા થઈ. વાલ, વટાણા, ચણા, તુવેર, આ બધા મગ એ કઠોળ તરીકે છે. તેલ તરીકે સોયાબીનનું તેલ, મગફળીનું તેલ, રાઈટ? રંગક તરીકે ઇન્ડસ્ટ્રીઝની અંદર ગળી મળે છે, ઇન્ડિગોફેરા વનસ્પતિ છે એનો યુઝ થાય. કેટલીક વનસ્પતિમાંથી રેસા મળે છે, સન હેમ્પ વનસ્પતિનું નામ છે, યાદ રાખજો, રાઈટ? રેસા મળે એમાંથી. દોરડાઓનો દોરીઓ બધું બનાવે એમાંથી. ઘાસચારા તરીકે સસ્બેનિયા ઈકડ કહેવાય, રાઈટ? આ પહેલી જે ઇમેજ છે સસ્બેનિયા ઘાસચારાની છે, સસ્બેનિયા ઈકડ. ત્રિપતિ ટ્રાયફોલિયમ, રાઈટ? એની છે. પછી આગળ જોઈએ સુશોભન માટે લ્યુપિન. આ બીજી જે આકૃતિ છે લ્યુપિનની છે, રાઈટ? વટાણા પણ સુશોભન માટે ઉપયોગમાં આવે ને લ્યુપિન, જે અહીંયા તમે જો રંગબેરંગી એના પુષ્પો છે. અને છેલ્લી જે આકૃતિ છે જેઠીમધ મૂલિયાથી. જેઠીમધ ઔષધ તરીકે એટલે દવા તરીકે ઉપયોગી છે. એટલે આ કુળની કેટલીક વનસ્પતિ દવા તરીકે, કેટલીક ખાવા તરીકે, કેટલીક કઠોળ તરીકે, કેટલીક રેસા માટે, કેટલીક ગળી તરીકે ઇન્ડિગોફેરા, રાઈટ? ઘાસચારા તરીકે સસ્બેનિયા, ત્રિપતિ. તો આ બધી જે છે તમારે યાદ રાખવાની. ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્સ છે, આર્થિક રીતે કમાવામાં, એટલે કે એના માર્કેટમાં એ મળતું હોય છે વેચાતું, આપણે લેવું પડતું હોય. સમજ્યા?
તો આ થઈ કુળનું વર્ણન. આગળ વધીએ. So that's all for today મિત્રો. તો આજે આપણે ફેબેસી કુળનું વર્ણન શીખ્યા. મિત્રો આજે જ આનું વર્ણન તમે યાદ કરી નાખજો, મોઢે કરી નાખજો, જરાક પણ આળસ કર્યા વગર. આખું કુળ ક્યારે એક સાથે નથી પૂછાતું. વાનસ્પતિક લક્ષણો પૂછાય એકલું ખાલી પુષ્પીય લક્ષણો પૂછાય, એકલું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ એટલો ભાગ પૂછાય, બટ આપણે તો આખું તૈયાર કરી નાખવાનું. રાઈટ, ટ્રીક આપી છે, એનો ઉપયોગ કરજો તો સારી રીતે યાદ રહી જશે, ઝડપથી યાદ રહેશે, ગોખવું ઓછું પડશે. તો આજે આ હોમવર્કમાં તમારે ફેબેસી કુળ આખું તૈયાર કરવું અને પુષ્પાકૃતિ 3 વાર દોરવી. પુષ્પસૂત્ર 3 વાર લખવાનું, એના પરથી આકૃતિ બનાવવાની, એના પરથી પુષ્પીય વર્ણન. આવી પ્રેક્ટિસ કરશો 3 વાર એટલે થઈ જશે. ઓકે, તો નવા વિડિયો લેક્ચર સાથે ફરી મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Flowering plants or angiosperms are the most diverse group of plants on earth. These plants are categorized into different families based on their morphological characters. Let's describe a few important flowering families. The Fabaceae family, earlier known as Papilionoideae, is a subfamily of the Leguminosae family. Plants belonging to this family can be trees, shrubs or herbs, and are found all over the world. The roots of these plants have root nodules, and their stems are erect or are climbers. Their leaves are alternate and may be simple or pinnately compound. Moreover, the leaf base is pulvinate with stipules, and the leaves have reticulate venation. The flowers are arranged in racemose inflorescence and are bisexual and zygomorphic. The calyx has 5 sepals that are gammosepalous with imbricate or valvate estivation. The corolla has 5 petals and is polypetalous. Moreover, the petals are papilionaceous and consist of a posterior standard, 2 lateral wings, and 2 anterior ones forming a keel. The estivation is descending imbricate or vexillary. In these plants, the andrecium consists of 10 stamens that are diadelphous with a dithecous anther. The gynecium has a superior ovary and is monocarpellary, which means it has just 1 carpel. The ovary is unilocular with many ovules, and these flowers have a single style. Fruits of this family are legumes with 1 to many non-endospermic seeds. The floral formula and the floral diagram of the Fabaceae family are as shown. The economic importance of plants belonging to the Fabaceae family are also many. Gram, moong, and soya bean are pulses. Soya bean and groundnut produce edible oil. Indigofera is a dye. Sun hemp is a fiber. Sesbania and trifolium are used as fodder. Lupin and sweet pea are ornamental plants. And mulaiti is used as a medicine. Another important family is the Solanaceae family.